मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 330 श्लोकથી 330 330 जीवतो यस्य कैवल्यम् विदेहे च स केवलः यत्किञ्चित् पश्यतो भेदम् भयं ब्रूते यजुश्रुतिः। यदा यदा कदा वापि विपश्चिदेशः ब्रह्मण्यनन्तेऽप्यणुमात्रभेदम् पश्यत्यथा मुष्य भयं तदेव यदीक्षितं भिन्नतया प्रमादात्। तो અત્યારે શેની પ્રમાદની વાત ચાલે છે ને, તો છેલ્લે કહ્યું આપણને, છેલ્લા 330માં શ્લોકમાં છેલ્લે બતાવ્યું કે જીવતો યસ્ય કૈવલ્યમ, જેને જીવતા જીવતા જ આ શરીર છે ત્યારે જ જેણે મુક્તિ પ્રાપ્ત કરી લીધી. જીવતા જીવતા જ એટલે જીવન મુક્તિ. જુઓ, આપણે જીવીએ છીએ, શરીર છે, મન છે, આ સંગાત છે, તો પણ એ કોઈ પણ રીતે આપણને કનડે નહીં. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો કહ્યું છે કે આ મન જ શું છે, મનુષ્યના બંધન અને મુક્તિનું કારણ છે. તો આ મન જ્યારે મુક્તિનું કારણ બની જાય, મન જ્યારે આપણને કનડે, રાગદ્વેષ ઉભા કરે, વિક્ષેપ ઊભું કરે, દુઃખ જન્માવ્યા કરે, મનમાં મન જ વિક્ષેપ બની જાય, આવું જ્યાં સુધી છે ત્યાં સુધી બંધન. પણ મન જ જ્યારે આપણને શું થાય, મિત્ર બની જાય, મન કશા અધ્યારોપ જ ના કરે,
પહેલો સ્ટેપ શું છે કે ઈશ્વર સૃષ્ટિ જે છે એની સાથે એક થઈ જાય. ઈશ્વરે જેવું બનાવ્યું છે એવું જગત જ એને સ્વીકાર્ય છે. અત્યારે તો શું છે, ઈશ્વરે જે બધી રચના કરી છે, પ્રત્યેક ક્ષણે જે ફળ આવે છે, પ્રત્યેક ક્ષણે જે બધા સંજોગો જન્મ્યા કરે છે, એ બધામાં આપણને સ્વીકાર્ય હોય કે ના હોય એવું બને છે. બધી વસ્તુ કંઈ સ્વીકાર્ય હોતી નથી. જે સ્વીકાર્ય ના હોય એ મનમાં આપણને દમ્યા કરે, મન એનો વિરોધ કર્યા કરે અને એ વસ્તુ આપણને ટેન્શન જન્માવે, દુઃખ જન્માવે, વિરોધ જન્માવે. એટલે મન કંઈક ને કંઈક બોલ્યા જ કરે, એ શાંત પડે જ નહીં. એ છે ને સતત આમ નેગિંગ પેઇન, સતત દુખ્યા કરે, દુઃખ જન્માવ્યા કરે. તો આ મુક્તિ નથી. આ શું છે? મુક્તિ નથી. એટલે કે છે કે જેને આવી મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ. આવી મુક્તિ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે ઈશ્વરની સૃષ્ટિ સાથે આપણને કોઈ વિરોધ ના હોય. ઈશ્વરની જે જળ સૃષ્ટિ છે ને એની સાથે આપણને વિરોધ નથી. વૃક્ષો જેવા હોય એવા સ્વીકારીએ છીએ, એમાંય કોકને વિરોધ હોય છે, પણ એમાં જનરલી આપણે સ્વીકારી શકીએ. એ આપણને સ્વાર્થને નડે ને ત્યારે આપણે નથી સ્વીકારી શકતા. બાકી આપણને કઈ બહુ જાજો વિરોધ નથી. પણ આપણી સૃષ્ટિ કઈ હોય છે? ઈશ્વરની સૃષ્ટિ એક પ્રકારની, અને આપણી જીવ સૃષ્ટિ. જીવ સૃષ્ટિ એટલે આપણે એમાં આ મને ગમે છે, આ મને નથી ગમતું, આ આવું હોય તો વધારે સારું, આ આવું હોય તો જરાક બરોબર નથી, આમ કરો આમ કરો. એટલે આને કહેવાય જીવ સૃષ્ટિ. જીવ સૃષ્ટિ એટલે ઈશ્વરે બનાવ્યું છે, એના ઉપર આપણે આપણા ગમા અણગમા લાદીએ. આ કહેવાય જીવ સૃષ્ટિ. હા, જેમ પેલા સનગ્લાસીસ પહેરી અને જોવું જગતને, તો ચશ્મા આપણે ગોગલ્સ પહેરીએ ને, એ ગોગલ્સના કાચ જુદા જુદા આવે. હવે તો કલરના અંદર ગ્લાસીસ હોય છે. તો જેવા ગ્લાસ હોય ને, ગ્રીન ફિલ્મ હોય, બ્લુ ફિલ્મ હોય, યલો ફિલ્મ હોય, આવી બધી જાતની હવે નીકળે છે. તો એવું તમને જગત દેખાય, બ્લુ દેખાય. બ્લુ નથી બહાર, તો તમે જુઓ છો બીકોઝ ઓફ ધ ગ્લાસીસ. એમ ઈશ્વરે બનાવ્યું છે એવું આપણે નથી જોતા. આપણે શું છે? રાગના ગોગલ્સથી, રાગ દ્વેષ રૂપી ગોગલ્સથી, પીળી ફિલ્મથી એને જોઈએ છે. બોલો, તો આ આપણને શું થાય? વિક્ષેપ જન્માવે. ગમતું થાય ત્યાં સુધી વાંધો નથી, પણ કંઈક થયું ને ન ગમ્યું તો દુખ્યા કરે. એવું થાય છે ને. તો આ મુક્તિ નથી. ભલે બુદ્ધિમાં કદાચ ખબર હોય કે બધું બ્રહ્મ જ, પણ એ કામનું શું? એ શું કામનું? કયું ઈશ્વર છે? કામનું શું? કારણ કે માણસ છે ને એ શું છે? એ પોતાનું મન જેમ બતાવે છે ને એમ જ જુએ છે. બુદ્ધિ બતાવે છે એમ નથી જોતો. એનું મન જેમ કે એટલો જ મનુષ્ય છે. બુદ્ધિમાં ગમે એટલા સારા જ્ઞાન હોય, વિચાર હોય, પણ માણસ કેટલો છે? એના મન જેટલો જ છે. મન બતાવે છે એમ જ જગતને જુએ છે. એટલે ખરેખર તો મનને સુધારવાની જરૂર છે. ક્યાં પરિવર્તન લાવવાની જરૂર છે? મનમાં. બુદ્ધિ પ્રમાણે મનમાં પરિવર્તન લાવો. કારણ કે આપણે બધા ઇમોશનલ વ્યક્તિઓ છીએ. લાગણીના સ્તરે જ બધી વસ્તુનું મૂલ્યાંકન કરીએ છીએ. કયા સ્તરે મૂલ્યાંકન થાય છે? લાગણીના સ્તરે. આ લાગણી બહુ મોટી વસ્તુ છે. એટલે ત્યાં ચેન્જ લાવવાની જરૂર છે. એ જો થઈ ગયું તો જીવન મુક્તિ. તો શું છે? જીવન મુક્તિ. અને એ જો થઈ જાય તો મૃત્યુ પછી પણ ટૂંકમાં આ દેહ પ્રારબ્ધ પૂરું થાય અને દેહ શાંત થઈ જાય, પંચમહાભૂતોમાં મળી જાય, પછી પણ મુક્તિ. કેમ? કારણ કે હવે નવો દેહ લેવાનો નથી. અર્થાત અહીંયા શું કહ્યું? જો જીવીએ છીએ ત્યારે જો મુક્ત હોઈએ તો પછી દેહ જાય પછી પણ મુક્ત. અને નહીતર જીવીએ છીએ ત્યારે મનના જે વિરોધ હશે, રાગદ્વેષ હશે, અહંકાર હશે, તો મૃત્યુ પછી નવો જન્મ આવવાનો જ. કારણ કે પેલા રાગદ્વેષ એની પૂર્તિ માગે છે.
એનું ફૂલફિલમેન્ટ માગે છે, એટલે પછી આવવાનું. અને આવું ક્યારે થાય? જ્યારે આપણે ભેદ જોતા હોઈએ. ભેદ એટલે કહ્યું ને, યત કિંચિત પશ્યતો ભેદમ. જેને ભેદ એટલે નામરૂપ હોવા એ ભેદ નથી, વિવિધતા એ ભેદ નથી. એ સમજવાની જરૂર છે કે આ ક્લિપ જુદી, આ ક્લિપ જુદી, કલર જુદો, આનો જુદો, એને ભેદ નથી કહેતા. ભેદ કોને કહેવાય? આને જોઈને આના મનમાં એવું થાય કે હું આટલી મોટી નથી. આને જોઈ આના મનમાં શું થાય? જો આ તો કેટલી મોટી છે અને હું કેટલી નાની છું. અથવા આને શું થાય? આને પીડાને એમ થાય કે આ કેટલી મોટી છે, આ જરા પ્રમાણમાં મોટી છે. એટલે આને મનમાં શું થાય? હું મોટી નથી. આ ભેદ થયો. હા, આ બે જુદા છે, એ ભેદ નથી. પણ ભેદ કોને કહેવાય? આને જોઈને આના મનમાં એમ થાય કે મારે મોટા બનવાની જરૂર છે, તો જ હું સફળ કહેવાઉં, તો જ હું સફળ. અને વળી આને શું થાય? પિંક ને આની સામે જોઈને શું થાય કે આ પીળો કલર તો હું નથી, મારામાં શું નથી? પીળાશ નથી. પીળો છે બહુ સુંદર, ગોલ્ડન કલર, એનું જો સૌંદર્ય છે એવું મારામાં નથી. એટલે આને શું થયું? મારે હવે પીળો કલર પ્રાપ્ત. એટલે ડાઈ વાળા પાસે જાય, જે કરવું એ કરાવે, અથવા સૂર્યના તડકામાં બેસી રહે, જેથી કરીને આવો કલર મળે, ટેનિંગ થાય. અર્થાત આને કહેવાય ભેદ. સમજ્યા? જે આપણામાં હું અસફળ છું, ઊણો છું એવી લાગણી જન્માવે ને, એને કહેવાય ભેદ. જુદા હોવા એ ભેદ નથી. પણ ભેદ ક્યારે છે? જ્યારે મારું ઉણપ બહાર નીકળે, જેને કારણે મારી ઉણપ બહાર નીકળે. અને એવા તો વિવિધતા આવું કર્યા જ કરતી હોય છે. કોકનું મોટું ઘર જોઈને આપણને એમ થાય મારે તો એક જ રૂમ. કોઈની મોટી ગાડી જોઈને થાય મારે તો નાની ગાડી, આ આલ્ટો સાવ નકામી. સ્કૂટર વાળાની ગાડીને જોઈને તકલીફ થાય, ગાડી વાળાને એનાથી મોટી ગાડી જોઈને તકલીફ થાય. આવું છે. મોટી ગાડી વાળાઓ પછી ગાડીઓ ઘણી હોય, પણ અંબાણી જેવું પ્લેન નથી. આપણે ચાર્ટર પ્લેન મારી પાસે નથી, એને એવી તકલીફ હોય છે. હવે એ જે હોય તો કોઈને એમ થાય મારે તો હેલિપેડ નથી, મારે હેલિકોપ્ટર નથી. જાત જાતના પ્રોબ્લેમ છે. આ જગતમાં જે જુએ ને ભેદ જન્માવે, ભેદ બુદ્ધિ જન્માવે છે. સમજ્યા તમે? જગત આ રીતે આપણામાં અંદર રહેલી પેલી ભેદ બુદ્ધિને શું કરે? ઊભી કરે, ટ્રિગર કરે. એટલે તરત જ આપણામાં સંસાર ઉભો થાય. આને સંસાર કહેવાય. આ સંસાર છે, બીજો કોઈ સંસાર નથી. સંસાર એટલે ને એ મોટો પરિવાર હોય, મોટી ફેક્ટરી હોય, આપણે બધા સાથે સંબંધ હોય, મોટી જવાબદારી હોય, આ કોઈ સંસાર નથી. ખરેખર આ કશી વસ્તુ સંસાર નથી. એ તો આપણે ભગવાનના કેસમાં જોઈએ ને 16,108, પણ કોઈ સંસાર જ નહીં. 16,108 રાણી, અને દરેક રાણી તે 10 પુત્ર, અને એટલા પૌત્ર, અને એટલા વેવાઈઓ, અને કેટલું ભાઈ. આપણે કલ્પના, એક વેવાઈને સાચવતા જવાઈને સાચવતા તકલીફ. જો આ બધાને સાચવતા, પણ એમને કોઈ નહીં. બોલો, કોઈ તકલીફ નહીં. કેમ? સંસાર ક્યાં છે સમજવાની જરૂર છે. ભગવાને એટલે જ આ બધું કર્યું કે જુઓ કે હું છું સંસારી. એ સંસાર નથી. સંસાર ક્યાં છે? સંસાર એટલે ભેદ બુદ્ધિ. એટલે પહેલા સંસાર જીવતા જીવતા ક્યાંથી કાઢવાનો છે? અહીંથી કાઢવાનો છે. અહીંયા સંસાર છે. શું છે? હું અધૂરો, હું આનાથી જુદો, એ વધારે સારો, હું ઓછો સારો. જગત આપણામાં આ પ્રકારની બુદ્ધિ જન્માવે છે. તું નકામો. આવું કે છે. જગતને જોઈ અને મારા વિશે તરત આપણે શું કરીએ? બ્રેન્ડિંગ કરીએ. બરોબર નથી, હજી મેં કંઈ મેળવ્યું જ નહીં. એટલે લોકો છેલ્લી ઉંમર સુધી અધૂરા રહે છે. દુઃખી હોય છે અંદરથી, મેં કાંઈ મેળવ્યું નહીં. અંદર આવું ચાલતું હોય. આવતા જન્મે તો સારું જ કરું, પહેલેથી સારું કરું. એ સારું કરું એની ના નથી. એવું અત્યારથી પ્લાનિંગ થતું હોય. આપણે એમ પ્લાનિંગ લખવા બેસતા નથી. મેમો પેલા મોબાઈલમાં મેમો આવે ને, અને દરરોજનું લખીએ, એવું લખતા નથી. પણ અંદર જે આવી ગ્રંથિઓ જન્મે છે ને, આ જન્મમાં તો કાંઈ મેળવ્યું નહીં,
મારું તો આખું નકામું ગયું, આય કર્યું નહીં. એને કારણે ઓલરેડી ઈચ્છાઓ બંધાઈ ગયેલી છે જ. એ અધૂરપની ગ્રંથિ ભેગી થતી જાય છે, થતી જાય છે, થતી જાય છે, જે નવો જન્મ લેવડાવે એ છૂટકો થશે. આ મુક્તિ નથી. હા, આનું મૂળમાં શું છે? ભેદ. શું ભેદ? કહ્યું ને, ઉદરમ અંતરંગ કુરુતે. ઉતપી જરા જેટલો પણ જગતને જુદું માન્યું, આને બી જુદું માનું, કોઈ બી વસ્તુ જુદી, મારામાં નથી, એ ફિનિશ્ડ. ત્યાંથી સંસાર શરૂ થાય. ઇવન નાના બાળકોને પણ આપણને એમ થાય છે નિર્દોષ છે, પણ જેવા 2.5 વર્ષના થાય તરત જ પેલું મોટું ખોળામાં આવીને બેસે તો કે આગો જા, મમ્મી મારી, પપ્પા મારા. તરત જ ભેદ બુદ્ધિ જન્મતી હોય છે. એ તો બિચારા હજી વધવાની છે. આ બધું, આ તો બધું બિગિનિંગ. ધીસ ઇઝ બિગિનિંગ. આ માત્ર બિગિનિંગ છે. એ તો અત્યારે એના ઉપર કોઈ કંટ્રોલ જ નથી. હજી એનામાં એવી સમજ નથી. તરત એને એમ થાય કે જો પેલો મમ્મી એના ઘરમાં કેવું છે, આપણા ઘરમાં આવું નથી. આ બધું પછી વધતું જાય, વધતું જાય, વધતું જાય. ધીસ ઇઝ ભેદ બુદ્ધિ. સમજ પડી? આ છે સંસારનું કારણ. એ કાઢવાનું છે અહીંયાથી. હું કોઈનો સંપર્ક ના કરું, કોઈના ઘરમાં ન જાઉં, એ બધું સોલ્યુશન નથી. સોલ્યુશન શું છે કે વાસ્તવમાં ભેદ નથી. એ ત્યાંય હું છું, ત્યાંય હું છું, આય હું છું. આ સમગ્ર ઈશ્વર સૃષ્ટિ હું છું. મારો વિલાસ છે. પોતાને જોઈને ભેદ બુદ્ધિ ના જન્મે. મારી એક આંગળી બીજા આંગળી કરતા બહુ સરસ હોય તો આ આંગળીને એવું, આ આંગળીને જોઈને મને એવું ના થાય આને કાઢી નાખું. એવું થાય છે? કેમ? જે છે ભરે રે. ઇવન બુઠ્ઠી થઈ ગઈ હોય ને, તૂટી ગઈ હોય, ક્યાંક મશીનમાં ભરાઈ ગયું, કંઈક થયું ને એક નીકળી ગઈ. ઘણી વાર આવું બધું બિચારા ફેક્ટરીઓમાં કામ કરતા હોય ને એવું થતું હોય ને, એક્સિડન્ટ થયો કે કંઈ પણ, તો એકાદું અંગ તૂટી ગયું હોય તો આપણે એને કાઢી નથી નાખતા. આ તો કેટલું ગંદુ લાગે છે, કાઢો. તો કે નહીં, મારું જ છે, મારું છે. નો ભેદ બુદ્ધિ છે. સમજ્યા? એકમાં ક્યાંય ભેદ બુદ્ધિ ના હોય. આપણા સમગ્ર શરીરમાં હું જ વ્યાપ્ત છું. એટલે જે અંગ છે, જેવું છે, જેવું દેખાય છે, બધું મને વાલું જ છે. ત્યાં પ્રેમ છે જ છે. ખબર પડી? એ પ્રકારે આ સમગ્ર જગતમાં ઉપરથી નીચે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અધસ્તાત, પુરસ્તાત, આ સર્વત્ર પણ વ્યાપ્ત છે એક આત્મા, એક જ આત્મા. આને ભેદ બુદ્ધિ ના કહેવાય. અને એ જ મુક્ત છે. એ માણસ જ મુક્ત છે. એ રુદ્રમમાં કીધું ને, જ્યાં જે છે ત્યાં રુદ્ર જ છે. જે કાંઈ છે એ રુદ્રમ. આખું જગત ઈશ્વર રુદ્રનું સ્વરૂપ છે. તો એ મુક્ત થઈ ગયો. અને નહીતર બદ્ધ. પછી આપણે અહીંથી આજે શરૂ કરીએ. યદા કદા વાપી વિપશ્ચિત. એશ શું કે છે? વિપશ્ચિત. વિપશ્ચિત એટલે વિવેકી, જે વિવેક કરી રહ્યો છે એ એશ વિપશ્ચિત. વિપશ્ચિત શું કરે? બ્રહ્મણી અનંતે. બ્રહ્મણી અનંતે. બ્રહ્મ જે અનંત છે. અનંત એટલે શું? અનંત એટલે આમ એનો કોઈ એન્ડ જ ના હોય એવું નહીં. અનંત એટલે આ જે કાંઈ છે એ બ્રહ્મ છે. આ તો જે વ્યક્ત એનું સ્વરૂપ છે. એનું અવ્યક્ત સ્વરૂપ તો ઘણું ચડિયાતું છે, પણ આ જે વ્યક્ત સ્વરૂપ છે એમાં ક્યાંય કોઈ અલગ છે જ નહીં. આવા બ્રહ્મણી અનંતે, આવું જે અનંત બ્રહ્મ છે એમાં અણુમાત્ર ભેદમ પશ્યતિ. એમાં આટલો કઈ ભેદ જુએ. વળી પાછું ભેદ. ભેદ એટલે અલગપણું, દ્વૈત બુદ્ધિ. બ્રહ્મથી અલગ કંઈક છે. હું અને તમે તરત ભાગલા પડી ગયા. પછી બીજી વ્યક્તિ ગમે એટલી વાલી હોય, ગમે એટલી પ્રિય હોય, પણ અલગ એટલે વહેલું મોડું, આજે નહીં તો આવતીકાલે દ્વેષ જન્મવાની, રાગ જન્મવાની શક્યતાઓ છે જ. બે હોય તે આવો સંબંધ થવાનો છે. ક્યારેક તો ઝઘડા થાય જ.
અને એ કેવું છે? અલગ. અલગ એટલે એ માને કોઈક ને કોઈક રીતે વિક્ષેપ જન્માવે જ. અલગ માનું તો, અલગ ના માનું તો નહીં. એટલે કે છે જે આમાં અનંત બ્રહ્મમાં જે ભેદ જુએ છે, ભયમ તદેવ યથા અમુષ્ય ભયમ, જે એમાં એને ભેદ જન્મે છે, તદેવ યદીક્ષિતમ ભિન્નતયા પ્રમાદાત. તો શું કે છે? પ્રમાદાત યદિ પશ્યતિ અથ તર્હિ પ્રમાદાત અનવધાનાત ભિન્નતયા યદીક્ષિતમ. જ્યારે એને અલગ માનવામાં આવે ત્યારે, અને આવું ક્યારે થાય? અનવધાનતયા, અનવધાનાત, આપણે સાવધાન ના હોઈએ, આપણે સાવધાન ના હોય. એ તો વાત પ્રમાદાત, પ્રમાદને કારણે જો આવું થયું તો પછી તદેવ અમુષ્ય, તો પછી એ વિદુષ એટલે વિવેકી માટે પણ શું થાય? એ શું થાય? તો કે ભયમ તદેવ ભવતી, તો એને ભય જન્મે જ. અને ભય જન્મ્યો એટલે સંસાર આવી ગયો, સંસાર આવી જ ગયો. એટલા માટે ભર્તૃહરિ મહારાજ કહે છે, આ સમગ્ર સર્વમ વસ્તુ ભયાન્વિતમ. આ જગતમાં જ્યાં જ્યાં અજ્ઞાન છે ત્યાં સર્વત્ર શું છે? ભય, ભય, ભય. એ સંસારનું વર્ણન કરવાની અનેક રીત છે. અનેક નામથી, અનેક વસ્તુથી આપણે એને વર્ણન કરી શકીએ. એક વસ્તુ શું છે કે ભય એટલે સંસાર, મૃત્યુ એટલે સંસાર, અજ્ઞાન એટલે સંસાર, એમાં ભય એટલે સંસાર. એ કહ્યું. તો હવે શું કહે છે? ચલો આગળ કહીએ. હજી પાછું એની જ વાત કરે છે. શ્રુતિ સ્મૃતિ ન્યાય શતૈર્નિષિદ્ધે દૃશ્યેત્રયસ્વાત્મમતિં કરોતિ ઉપૈતિ દુઃખો પરિદુઃખ જાતમ નિષિદ્ધ કર્તા સમલિમ લુચો યથા. એટલે કે છે કે શ્રુતિ સ્મૃતિ ન્યાય શતૈ નિષિદ્ધે દૃશ્યે. શું કે છે? અનેક શ્રુતિ, જેટલા ઉપનિષદ છે બધા, સ્મૃતિ એટલે પુરાણો અને ભગવદ્ ગીતા, અને ન્યાય બ્રહ્મસૂત્ર વગેરે, આ બધામાં અનેક જગ્યાએ શતૈ નિષિદ્ધે, અનેક વાર, લાખ વાર, કરોડો વાર, 100 વાર શ્રુતિમાં, સ્મૃતિમાં અને ન્યાય ગ્રંથોમાં શેનો નિષેધ કરવામાં આવ્યો છે? નિષિદ્ધે દૃશ્યે. આ દ્રશ્યનો નિષેધ કરવામાં આવ્યો છે. નિષેધ એટલે શું? આ જગત દેખાય છે એવું છે નહીં, દેખાય છે પણ છે નહીં. ખરેખર તો એવું છે, દેખાય છે પણ છે નહીં. દેખાય, જો જેવું દૃશ્ય દેખાય એટલે શું થઈ ગયું? બે થઈ ગયા ને, જોનાર અને જોવાનો વિષય, દૃશ્ય અને દ્રષ્ટા. હવે સમજો, જે દેખાય છે એ છે નહીં, માત્ર દેખાય છે. તો પહેલા જેવું દેખાયું કે બે વિભાગ પડી ગયા, દ્રષ્ટા અને દૃશ્ય. પણ એ માત્ર એક દેખાવ જ હોય તો શું થયું? હું એકલો જ છું, દૃશ્ય છે જ નહીં. સમજ પડી? આ દેખાય છે જગત એટલે આપોઆપ જ બે વિભાગ પડી જાય છે, સબ્જેક્ટ ઓબ્જેક્ટ, યુષ્મત અસ્મત, દ્રષ્ટા દૃશ્ય, અહમ ઇદમ, આવું થઈ જ જાય છે. અને પછી આપણે એને અલગ માનીએ અને પછી સંસાર શરૂ થઈ જાય. ત્યારે શાસ્ત્રો શું કે? નેહ નાનાસ્તિ કિંચન. કઠોપનિષદમાં કહે છે કે નેહ નાના અસ્તિ કિંચન ન ઇહ કિંચન અપી નાના અસ્તિ ન ઇહ. ઇહ એટલે આ જગતમાં, આત્મામાં ના કિંચન અપી, આટલું કંઈ વાળ જેટલું પણ નાના નથી. નાના એટલે અલગ નથી. જો આ વાક્યો ઉપર આપણે ક્ષણે ક્ષણે વિચાર કરતા રહેવું પડે, કારણ કે તરત જ બીજાપણું આવી જ જતું હોય છે. આ સાંભળીએ છીએ
પણ પાછું વર્તન કરીએ, વ્યવહાર કરીએ, આપણે આપણી રીતે વિચારતા હોય ત્યારે બીજો અંદર હોય જ છે. એટલે કહ્યું ને કે જેટલી દ્રઢતાથી, શાંતિથી, ગંભીરતાપૂર્વક આ એક વાક્ય ઉપર વિચાર કરવાનો. શાસ્ત્રો કહે છે, શાસ્ત્ર પ્રમાણ છે, ગીતા પ્રમાણ છે, વેદવ્યાસજીનું બ્રહ્મસૂત્ર પ્રમાણ છે, અને એ શું કહે છે? બીજું છે જ નહીં. તો હવે હું મારા મનને સંપૂર્ણપણે આ વાક્યમાં ડૂબોવી દઉં. મારું મન સંપૂર્ણપણે આના પ્રમાણે જ વિચારે. અત્યારે બુદ્ધિને ખબર છે નેહ નાનાસ્તિ કિંચન, કામનું શું? મન તો ઊંધું જ જુએ છે. એટલે સતત આ કામ કરું, સતત હેમરિંગ. હેમરિંગ એટલે હથોડું માર કર, યાદ કરાવવાનું સતત. અને નહીતર આપણું વર્તન જૂના પ્રમાણે જ થવાનું. જેટલી સમજ દ્રઢ થશે ને, પરિપક્વ થશે, એટલું જ વર્તનમાં આવશે. બાકી આવું એક કમ્પ્લેન હોય છે ને, કમ્પ્લેન નહીં, લોકોનું નિરીક્ષણ. લોકો બોલનારા પોતે એવા જ હોય છે, પણ તરત આવું કે તમે બધું બોલો તો છો પણ અંદર આવતું તો છે નહીં. એ ત્યારે જ આવે જ્યારે દ્રઢ સમજ હોય, એકદમ દ્રઢ સમજ. જેટલી સમજ પાકી, જેટલું એનું પુનરાવર્તન, જેટલું એનો અભ્યાસ, જેટલું એને યાદ કરાવ્યા કરીએ, વર્તન કરીએ, પહેલા વિચારીએ શું બોલવા જાઉં છું, શું કરવા જાઉં છું, આ પેલી મારી સમજ અનુસાર છે કે નહીં. બોલો, સતત આપણે એને પૂછવાનું, આ મારી સમજ અનુસાર છે કે નહીં. આ શું તો ભેદ બુદ્ધિ થઈ કે અભેદ બુદ્ધિ? સતત આ કામ કરવાનું છે. નો ટાઈમ. આપણને વાતો કરવાનો, ગપ્પા મારવાનો, રખડવા જવાનો કશું કોઈ ટાઈમ જ નથી. ખરેખર જો આ પ્રમાણે કરીએ તો આપણે તો કે આરામ કરી લે, આરામ તો છે જ નહીં. હવે આવો આ પ્રકારે તો આરામ જ નથી. કેમ? આરામ એટલે થોડું મનને રેસ્ટ આપવો એ અલગ છે, પણ આનાથી છૂટા નહીં થવાનું. શું કારણ કે આ તો યાદ કરાવે છે ને. આની જરૂર મીન્સ મનમાં ભેદ છે, બુદ્ધિ છે કે અભેદ બુદ્ધિ છે? બ્રહ્મ જોઉં છું કે અજ્ઞાન પ્રમાણે જોઉં છું? આવું જયારે થાય, કારણ કે શ્રુતિ આવું કે છે ભાઈ, અનેક શ્રુતિઓ આવું કે છે, છતાં પણ આવું છે, છતાં પણ શું છે? દૃશ્ય અત્ર દૃશ્ય દેહાદો, આ શ્રુતિ આવું કે છે, છતાં પણ આપણે શું કરીએ? આ દેહમાં શું કરીએ? યહ સ્વાત્મ મતિમ કરોતિ. શ્રુતિ આવું કે છે, છતાં પણ આ દેહમાં આત્મબુદ્ધિ જે કરે, શું કરે? આ આત્મા છે, આ તો ભાઈ મિથ્યા છે, આ અનિત્ય છે, આ ટાઈમ બાઉન્ડ છે, સમયમાં જતું રહેવાનું છે, અનેક રીતે મર્યાદિત છે, જડ છે. એને જે આત્મા માને છે, અહમ માને છે, એને શું થવાનું? હવે એ કે છે પરિણામ આવશે. હવે પરિણામ આવશે. કેવું પરિણામ આવે છે? એને શું થાય છે? દુઃખો પરી દુઃખ જાતમ ઉપૈતિ. એને શું થાય છે? શું થાય છે? દુઃખો પરી દુઃખ જાતમ ઉપૈતિ. એક પછી એક અનેક દુઃખનો આખો ક્લાસ એને પ્રાપ્ત થાય છે. એક પછી એક દુઃખ, અસત જડ દુઃખાત્મકા નામ આત્મબુદ્ધ્યા દુઃખો પરી દુઃખ. જે અસત છે, અસત એટલે જે આત્મા નથી, જડ છે, અનિત્ય છે, મિથ્યા છે. જેમ રેતી હોય, એમાં તેલ નથી, પણ જે શું જુએ કે આમાં તેલ છે, તેલનો કૂવો છે. હવે કેવી રીતે મળવાનો? અને ખોદવા જાય, ખોદીને થાકી જાય તો એ તેલ પ્રાપ્ત થાય નહીં. તો કેટલું દુઃખ થાય. આખી જિંદગી મેં ખોદવામાં કાઢી. આવું છે. હા, આપણે જાણે અજાણે સતત શોધ્યા કરીએ છીએ, અને જ્યાં શોધીએ છીએ ત્યાં કાંઈ મળતું નથી, હાથમાં કંઈ આવતું નથી. જો માણસ આ જ કરે છે ને, સતત સુખ શોધે છે, એની આશાઓ હોય છે. મને તો દીકરામાં આશા છે, દીકરીમાં આશા છે, ધંધા માટે આશા છે, બધી આપણી આશાઓ ફેલાયેલી છે.
આપણે બધે આશા રાખીને બેઠા છીએ. બધાઓમાં આશા હોય છે. આને મોટો કર્યો, આટલો પ્રેમથી કર્યો, આટલા એની પાછળ પૈસા ખર્ચ્યા, મેં એને મારી આંખની જેમ, આંખની કીકીની જેમ સાચવ્યો છે. એની ના નથી, જરૂર કરો, પણ એની પાછળ આપણે આશા રાખીને બેઠા છીએ કે મારી ગટપણની લાકડી છે, આમ છે, તેમ છે, પેલાનું છે, ઢીકડું. એનું ના નથી, એવા હશે ખરા છોકરાઓ. પણ સમજવું કે બધી વસ્તુ મર્યાદિત છે. સુખ ત્યાં નથી, પરમેનન્ટ સુખ ત્યાં એ આશા રાખવી જ નહીં. કરવાનું કરો, પણ આશા રાખવી નહીં. રાખી તો શું, એ તો અસત છે, એ અસત છે, એ આપી નહીં શકે. પછી નિરાશા હાથે આવશે. આશા હોય તો નિરાશા, આશા હોય જ નહીં તો નો નિરાશા, નો નિરાશા. એટલે આ એ કે છે જો રાખી, જેમ હનુમાનજી શું કરે, બધા મોતીની માળા સીતાજી આપી તો તરત તોડી તોડીને ફેંકે છે. એ જોવે છે, તોડે, ખોલે અને જુએ, પછી ફેંકી દે. પાછું મોતી તોડે, જુએ અને પછી ફેંકી દે. તો સીતાજી કે આ શું કરો છો? તો કે આમાં મારા રામ છે કે નહીં જોઉં છું. એને એકેમાં રામ દેખાયા જ નહીં. ક્યાં દેખાયા? સીતારામ અંદર, મોતી નહીં. એમ જગત મોતી છે, જે આપણે બધા મોતી ખોલીએ છીએ, બધા મોતી ખોલતા જઈએ છીએ અને પછી નિરાશ થઈને ફેંકીએ છીએ. પણ અહીં નથી જોતા. હનુમાનજી તો અહીં જોયું, સાચો રામ તો અહીં બેઠો છે. ખોલવાની, જગતમાં શોધવાની જરૂર જ નથી. પણ અહીંયા કે જો એવું કર્યું, પછી આપણને થતું હોય છે ને આ બધું ખોટું કર્યું, બધા કહેવાના છે. આપણા મનમાં એમ થાય આ બધા કહેવાના, આ બધા જરૂર પડે ત્યારે કોઈ આવતા નથી. ત્યારે તો હું એકલી જ હોઉં છું કે એકલો હોઉં છું. અને ભલભલાથી આપણને નિરાશા થાય છે ને, ભલભલાથી નિરાશા થાય. જન્મે જ ન જેમ કે નથી જન્મથી, એ ખોટું બોલે છે. વહેલી મોડી નિરાશા તો બધાને બધાથી. આ એવું છે જ. એવું ના હોય તો આ જગત સત્ય થઈ ગયું. મિથ્યા ક્યાં સુધી આપે? મિથ્યા આપી જ ના શકે. ખોટું આમાંથી હું દાડમનો રસ શોધવા જાઉં તો શું મળવાનું? આ તો બિચારું પ્લાસ્ટિક છે. આ કેવી રીતે રસ આપે? એનો વાંક નથી. આની નિંદા કરવાનો કોઈ અર્થ જ નથી. આમાં નથી. હું જોઉં છું એ મારો વાંક છે, મારી ખોટી દ્રષ્ટિ છે. પણ પછી આશા રાખીએ ને પછી ચાવીએ, અને જે દાંત તૂટે, અને જે લોહી નીકળે, અને જે દોડતા દોડતા ડેન્ટિસ્ટ પાસે જવું પડે. આ જગતમાં આવું જ થાય છે ને. આમ કરવા ગયા ને આમ થયું ને આમ થયું. પેલા એ ખરાબ નીકળ્યા ને ધંધામાં આવો ખોટ ગઈ, અને કેટલા હોંશે હોંશે અમેરિકા ગયા ને ત્યાં આમ થયું ને ત્યાં આમ થયું ને ત્યાં કોઈ જોયું નહીં, અને છોકરાઓ જતા રહ્યા ને અમે તો એકલા રહી ગયા. બધું કેટલાય પ્રશ્નો હોય છે ને, કેટલા અઢળક બધાના પર્સનલ પ્રોબ્લેમ હોય છે. અઢળક બધાને હોય, હોવાના જ. એક જ સ્પષ્ટ નિયમ કરવાનો કે મિથ્યામાંથી કઈ અપેક્ષા રાખવી નહીં. એ અપેક્ષા રાખીએ પહેલી ધારણા જ ખોટી. દાખલો કરવા બેસીએ અને પહેલી ધારણા જ ખોટી કરો, અને પછી 3 પાનાના તમે દાખલા કરો, બધા ખોટા. પ્રોફેસર હોય ને સાચો તો 0 માર્ક મૂકે. 0 એમ આપણે જીવનમાં 0 આવે જો આવી અપેક્ષાઓ રાખીએ તો. એ અહીંયા કે છે ઉપૈતી દુઃખો પરી દુઃખ જાતમ. અનેક દુઃખ, જુદા જુદી પ્રકારના દુઃખ જન્મે. અને બધા દુઃખ સમજવું, શારીરિક સ્તરે જે થાય છે ને પીડા કહેવાય. દુઃખ ક્યાં હોય છે? અહીંયા. સંતાપ ક્યાં હોય છે? અહીંયા. બાકી આપણને ઘણીવાર બહુ દુઃખ હોય છે શરીરમાં, પણ મન સ્વસ્થ હોય ને તો પેલું શારીરિક પીડા બહુ થાય ખરું, પણ હસતા હસતા એ સહન થઈ શકે. હું તો કોઈ રડતા રડતા સહન થાય, પણ અહીંયા સ્વસ્થ હોય તો. અત્યારે સ્વામી દયાનંદજી મહારાજ બહુ શારીરિક પીડાનો અનુભવ કરે છે. પુષ્કળ એમને શારીરિક પીડાઓ છે. રાત્રે ઊંઘ ના આવે, કારણ કે કોઈ અંગ કામ જ નથી કરતું બિચારા. એકેય અંગ નથી દેખાતું, નથી સંભળાતું. બધા જોઈન્ટ્સમાં અને શરીર બધા મસલ્સમાં એટલું પેઇન છે કે વાત નહીં. તો તમને ખબર ના પડે, કશી ખબર ના પડે.
એ શું બતાવે છે? આ સ્વસ્થ છે, આ વ્યવસ્થિત કામ કરે છે, અહીંયા કોઈ તકલીફ નથી. હા, ભલે બ્લડ નહીં પહોંચતું હોય તોય ત્યાં કોઈ તકલીફ નથી. અહીંયા પકડો તો રાડ પડી જાય એવું છે, ફૂમ પડી જાય એવું છે, પણ અહીંયા નથી કોઈ તકલીફ. એટલે પીડા વસ્તુ એક છે, મારું કહેવાનું છે પીડા, શારીરિક પીડા એક વસ્તુ છે, અને મનનો સંતાપ એ જુદી વસ્તુ. એ દમે છે આ વસ્તુ, અને એ જન્મે છે અણસમજમાંથી. તો એમ રીતે જોવા જાય તો રામકૃષ્ણ પરમહંસજી, રમણ મહર્ષિજી, આ બધાઓને બહુ શારીરિક પીડાઓ હતી, પણ એમને કોઈ અસર જ નહોતી. એ તો થાય, શરીરનું કામ કરે. એનો અર્થ એવો નથી કે એને દુખતું ના હોય. દુખે, હા, બહુ દુખે. જે છે શરીર તો જે દુખતું હોય એ દુખે જ ને, પણ અહીં તકલીફ હોય નહીં. આ કેમ મને થયું? ભગવાને મારી સાથે બધો શું કર્યો? અન્યાય કર્યો. જો બીજા કેવા હશે છે, બીજાને કેવી સ્વસ્થતા છે, અને મને કેવું? આવું જે થાય ને, આ બધું દુઃખ જન્માય. મારા ઘરના હોય મને સાથ ના આપો, મારા પતિએ, મારી પત્નીએ, મારા દીકરાઓએ, મારા આણે, ને મારા બોસે, ને મારા સમાજે, ને મારા દેશે, તો અનેક ભગવાને, કઈ નહીં તો ભગવાન સાથે બહુ ઝઘડા થાય, પુષ્કળ ઝઘડા થાય. તો આ બધું શેને કારણે છે? ઉપૈતિ દુઃખો પરી દુઃખ જાતમ, અનેક દુઃખ જન્મે. કોની છે? કોને થાય? એમ તો અહીં દ્રષ્ટાંત યથા નિષિદ્ધ કરતા સમલિમ લલુચ. શું કે છે? જેવી રીતે જેમ પેલો ખોટું કામ કર્યો હોય. મલિમ લલુચ, મલિમ લલુચ મલિન અંતઃકરણ, જેનું અંતઃકરણ અશુદ્ધ છે, જેના કર્મો ખરાબ છે, ટૂંકમાં જેનું મન વિકૃત થઈ ગયું છે, એ પાપ અનેક કરે, પણ પછી બહુ પીડાય, થતા થઈ જાય બધું. અને ઘણી વાર એટલું બધું ખોટું કામ થઈ જાય, પણ પછી શું થાય? એને સતત એનું હૃદય દમ્યા કરે, મેં ખોટું કર્યું. એ તો છોડતું નથી ને, ગિલ્ટી કોન્શિયન્સ. પછી તમને બહુ અપરાધીની લાગણી થાય, કરતા કરી નાખ્યું. આવેગાત્મક વર્તન થઈ જાય. લોકો એવા આવેગમાં ખૂન કરી નાખતા હોય છે, ખૂન કરી નાખે, ક્રોધના આવેગમાં જાતનું કરતા હોય છે, અને પછી માથું જોઈને પકડે, માથું પકડીને બેસે. ખરેખર જે બુદ્ધિ ચલાવે નહીં, સાવધાન ના હોય, ક્રોધનો આવેગ એવો છે ને, કામનો આવેગ એવો છે, તમે ન કરવાનું કરી બેસો, અને પછી રાતોની રાતો ઊંઘ ના આવે. અંદરથી સતત એમ થાય, ખોટું કર્યું, ખોટું કર્યું, ખોટું કર્યું. કેવું પીડે છે એ, કેવું પીડે? ચોરી કરી પણ પછી કેવું પીડે? ખોટું કર્યું એટલે જે પૈસા આવ્યા ને ચોરીના, એ એન્જોય ના કરી શકો, એ એન્જોય ના કરી શકો. એટલે જ કહે છે ને કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા સૌથી સારી રીત છે. પણ કે જેના માટે થઈને તમે અપ્રામાણિક બનો છો, એન્જોય કરવા માટે, પૈસા વાપરવા માટે, એક પછી બધું સામે હોય, ખરીદ્યું, પણ પછી મારું મન જ રહ્યું ને. કારણ કે મનમાં કોણ બેસી ગયો? પેલો બેસે છે, અંદરથી બોલ કરે, કકડાટ કરે અંદરથી. કોણ? ખોટું કર્યું. આ ચોરીનો વાર છે, છૂટવાનો નથી, ભગવાન જુએ છે. આ યોજના છે, અંદરથી બોલ્યા કરે, આમ સોય ભોંક્યા કરે, સોય ભોંક્યા જ કરે. જેમ ભીષ્મ પિતામહ કહે છે ને કે મારા બધા પાપ, આજે પેલા શરશૈયા પર સૂતા ને ત્યારે એ કહે છે કે આ બધું જે ખોટું થઈ ગયું ને, જે અધર્મનો મેં પક્ષ લઈ લીધો, જે પાપ થઈ ગયું મારે, ભર સભામાં દ્રૌપદીનું આવું થયું ત્યારે હું ચૂપ રહ્યો, આ બધું જ અત્યારે ભલે વહી જતું, હા મારું પાપ વહી જાય, એનું હું પ્રાયશ્ચિત કરી રહ્યો છું. વિચાર કરો એ માણસની કેટલી સહન શક્તિ હશે. શરશૈયા એટલે એમાં મહિનો દિવસ, કેટલા બધા દિવસ રહ્યા, એમાં ને એમાં તડકામાં છાવડ્યો, એમાં ને એમાં સૂતા હતા. કે છે બધું જે હતું ને ગયું, બધું પાપ ધોવાઈ ગયું. પણ કહેવાનું એ અત્યારે આપણો વિષય નથી. વિષય શું છે કે કેવું એક ખોટું કામ
મનને કેટલો પછી સંતાપ આપે છે, એમ આ અસતમાંથી અપેક્ષા રાખો તો આ જ પ્રકારનો સંતાપ જન્મમાં. હા, એ કહ્યું. માટે દૃશ્ય જે નથી, જે મિથ્યા છે, એમાંથી અપેક્ષા રાખવી નહીં, એ કહ્યું. તત્સ્ફુટયતિ, આ જ વસ્તુ વધારે સ્પષ્ટ કરે છે. અને અહીંયા વિવેક ચૂડામણીમાં ભાષ્યકારની આ સ્ટાઇલ છે કે ઉપનિષદમાંથી જ સ્પષ્ટ કરું. એટલે હવે છાંદોગ્ય ઉપનિષદના એક પ્રસંગ દ્વારા, જે આપણે 6ઠા અધ્યાયમાં હમણાં જોઈ ગયા, એ દ્વારા આ વસ્તુ સ્પષ્ટ કરે છે. જુઓ, 6ઠા અધ્યાયમાં કે છે, અરે 333માં શ્લોક, સત્યાભિસંધાનરતો વિમુક્તઃ મહત્વમાત્મીયમુપૈતિ નિત્યમ મિથ્યાભિસંધાનરતસ્તુ નશ્યેત દૃષ્ટં તદેતદ્યદચોરચોરયોઃ દ્રષ્ટં તદેતદ્યદચોરચોરયોઃ. શું કે છે? મેં કહ્યું ને કે છાંદોગ્ય ઉપનિષદના 6ઠા અધ્યાયમાં એક પ્રકરણ આવે છે, એની હું વાત કરું. પણ અહીંયા શું કે છે? સત્ય અભિસંધાન રતઃ વિમુક્તઃ, જે સત્ય જેના જીવનનું ધ્યેય છે અને જેની કમિટમેન્ટ, નિષ્ઠા શેના માટે છે? સત્યમાં. એ અહીંયા કે છે કે છૂટી જાય. સત્ય અભિસંધાન, જેની અભિસંધિ એટલે અટેચમેન્ટ, શેની સાથે છે? સત્ય સાથે. એ છૂટી જાય છે અને શું પ્રાપ્ત કરે છે? તો કે આત્મીય નિત્યમ આત્મીય મહત્વમ ઉપૈતિ. એને શું? નિત્યમ આત્મીય મહત્વમ, આત્માનું, આત્મા જે મહાન છે, આત્માનું જે ડાયમેન્શન છે, આત્માની જે મહત્તા છે, કેવી? સત્યમ જ્ઞાનમ અનંતમ, એવી જે એની મહત્તા છે એ એને પ્રાપ્ત થાય છે. અને જે મિથ્યા અભિસંધાન રતસ્તુ, અને જે કોને વરેલો છે? મિથ્યાને, જૂઠાણાને. જેની નિષ્ઠા શેના પ્રત્યે છે? જૂઠાણા પ્રત્યે. એને શું થાય છે? નાશ થાય છે. નશ્યેત, એ વહેલો મોડો નાશ પામે છે. નશ્યેત કોની જેમ? યથા, તો કોની જેમ? તો કે છે દૃષ્ટમ, જોવામાં આવ્યું છે. દ્રષ્ટમ એટલે જોવાયેલું છે, જોવામાં આવે છે. શું? તદેતદ ચોર અચોરયોઃ, જેમ ચોર અને જે ચોર નહોતો એના કેસમાં. ક્યાં? તો કે છંદો, એટલે ત્યાં આ પ્રસંગ આવે છે. જોવામાં આવ્યું છે કોના કેસમાં? ચોર અને જે ચોર નહોતો, સારો માણસ હતો, એના કેસમાં. તો હવે આપણે પહેલા એ પ્રસંગ જોઈએ. શું જોઈએ? તો કે છાંદોગ્ય ઉપનિષદમાં એ જૂના જમાનાની બધી રીત જોડી જરા વિચિત્ર હતી. એ જમાનામાં લાઈ ડિટેક્ટર ને એવું નહોતું. આજે તો છે ને, ચોર કરે ને તમને નહીં ખબર હોય, પણ જે ચોરીઓ કરતા હોય છે ને, એ આ ફોરેન્સિક લેબમાં એ બધામાં મેં જોયેલું કે કેદીઓને લઈ આવે, મોટા મોટા ગુનેગારો હોય ને, એ ટોર્ચર કરે ને એ પહેલા આવી રીત જન્માવતા. આ ગુનેગારો હોય ને એ લોકોને ટોર્ચર એટલે શું કહેવાય? એના ઉપર ત્રાસ ગુજારવામાં આવે કે પોલીસ ઇન્સ્પેક્ટરોને એ લોકો ત્રાસ ગુજારે, જેથી કરીને એ સાચું બોલે. આ બધી રીત છે ભાઈ, વિચિત્ર. મારે અને બધું જાત જાતનો ગુનેગારો. તો પછી થોડું કરે ને એટલે પછી સાચું બોલી નાખે, સારું, બીકને કારણે. પણ એ બધું કરે ને એ, અને ઘણા તો તોય બોલતા નથી, એવા રીઢા હોય ને, માર સહન કરી લે પણ તોય બોલે નહીં. એટલે એ બધાઓને શું કરે? હવે લેબો એવી થઈ છે કે જ્યાં લાઈ ડિટેક્ટર એટલે એવા મશીનો આવે જે તમે જુઠ્ઠું બોલતા હો તો પકડી પાડે. તમે જુઠ્ઠ, કારણ કે એનું કનેક્શન આપણા શરીરમાં બધું છે ને એવું છે કે તમે ખોટું બોલો ને તો અમુક પ્રકારના મેસેજ બ્રેઇનમાંથી નીકળે, અને સાચું બોલતા હોય તો અમુક, એટલે અમુક રિલીઝ થતું હોય, એવું બધું હોય છે. તો એ એવા મશીનો હોય, એ તરત કેચ કરે. અમુક બીપ 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 થાય એટલે ખબર પડે કે આ કેવો છે? જુઠ્ઠો.
અને સાચું બોલતું હોય તો ના ના એવું બધું છે. એક લાઈ ડિટેક્ટર, આ તો બધું અત્યારે નીકળ્યું આ જમાનામાં, આ 21મી સદીમાં આવું છે. પહેલાના જમાનામાં શું હતું, કોઈ લાઈ ડિટેક્ટરો નહોતા, બિચારાઓ પાસે કાંઈ નહોતું, તો એ લોકો કઈ રીતે અજમાવતા, એ બધું બીજું એ કરતા તો ખરું, આ બધું જ કરતા, પણ એની બધું ગ્રોસ બહુ સ્થૂળ રીતે આ બધા કરતા. તો જજ શું કરે, ન્યાયાધીશ શું કરે, એ જમાનો ન્યાયાધીશ એટલે રાજા ને એ બધા દરબારમાં લઈ આવે આને ચોરને. પછી ચોરી કરી છે એનો આરોપ છે, હવે પુરવાર કરવાનું છે, તો શું કરે, શું કે છે કે તપ્ત પરશુ ગ્રહણ દૃષ્ટાંતેન, એકદમ જ પેલી કુહાડી ગરમ કરે, એવી ગરમ લાલ ચોળ અગ્નિમાં એને તપાવી હોય, અને પછી સત્યવાદી આરોપિત ચોરત્વક, શું કે છે, આ જેના ઉપર આરોપ છે એને કે છે તું આ પકડ, આને પકડ. હવે એ લોકો શું નક્કી કરતા કે જો આ સાચું બોલતો હશે તો શું થશે, શું કે છે, ન દહીએ ગૃહ્ણાતિ તપ્ત પરશુમ ગૃહ્ણાતિ ન્યાયસ્થાને તથાપી સત્ય અવલંબનેન ન દહ્યેત. પણ એ સાચું બોલતો હોય તો એ પકડવા છતાંય એને દજાય નહીં. આવું હશે? એવું હશે? તમે કહેશો શું ખાતરી? અત્યારે આપણને પ્રશ્નો જન્મે, આ જમાનામાં આપણે આવું બધું સ્વીકારીએ નહીં, પણ એ જમાનામાં રીત જ હતી કે જો એ સાચું બોલતો હશે તો એ બળશે, એનો દાંત દાજશે નહીં, અને એ લોકો એને છોડી મૂકે. મુચ્યેત, પણ વસ્તુતઃ ચોરસ્તુ નાહમ ચોર ઇતિ અનૃતમ અપી વદન. પણ જે ચોર હોય, ખરેખર ચોરી કરી છે ઘરેણાની, અને શું બોલે, મેં કર્યું, પેલા તો એમ જ કે ને, આ ચોર લોકો પહેલા તો શું કે મેં કઈ કર્યું નથી, એટલે સ્વીકારે નહીં, તો શું થાય, તદ અપરિત્યજન હસ્ત નિક્ષિપ્ત તપ્ત પરશુ દહ્યતે, અને એને પકડાવે, જેવો પકડાવે કે એનો હાથ ભાજે, બસ આને મૂકો જેલમાં, આ છે કેદી, સાચો ચોર છે, આવી રીતે નક્કી કરતા. એટલે અહીં શું કરે છે, અહીં શું કરે, સત્ય અભિસંધાન રત, એ પ્રકારે જેને જીવનમાં અભિસંધિ ક્યાં છે, સત્યમાં, પરમ બ્રહ્મ સત્ય છે એવી જેની સમજ છે, એને શું થાય, આ જગત દજાડતું નથી. એ જગતનો સંપર્ક કરે તો એને જગત દજાડતું નથી, ન દજાડે. એ જ અહીં કે છે. અને જે શું માને છે, જેની કમિટમેન્ટ ક્યાં છે, મિથ્યામાં છે. આ જગત જે મિથ્યામાં છે એને સાચું માની જેને વળગે છે, જેને વળગવા જાય છે, એની પાછળ પડે છે, એને શું થાય, વાતે વાતે જગત રવડા શું કહેવાય, રડાવે, જગત રડાવે. હો, એટલે રોદયતી ઇતિ રુદ્રમ, જે રડાવે ને, ભગવાનનું એક સ્વરૂપ છે રુદ્ર. રુદ્ર એટલે રડાવે, એના બાણ આપણા પર ફેંકે, એનો નાગ ફેંકે, બધું ફેંકે. એટલે તો આપણે રુદ્રમમાં પ્રાર્થના કરીએ, ઓ ભગવાન તમારા બાણ ને આ બધા જે આયુધો છે મારાથી દૂર રાખો, મારાથી બધું દૂર રાખો, અને એ જે તકલીફ આપવા વાળા છે એને શું તમે કરી નાખો, અનુકૂળ કરી દો મને. આવી પ્રાર્થના છે, કારણ કે રુદ્રમનું કામ શું છે, રડાવવું, રડાવીને સરખો કરવો. ભગવાનના જુદા જુદા કામ, એક કામ છે દુઃખ આપીને સીધું કરવું. એટલે જે આ મિથ્યા જગતને સત્ય માને છે એને દુઃખ ઉપર દુઃખ, જેમ પેલો પકડે અને એ દાજે, એને દુઃખ. અને જે સત્યને સમજ્યો છે એ આ જગતમાં હોવા છતાં એને આ દજાડતું નથી. અથ દુઃખો પરી દુઃખ જહાં, એ વસ્તુ અહીં ચોર, આ ચોર દાજી જશે, જે ચોર નહીં હોય પકડવા છતાંય મુક્ત. મીરાબાઈને પેલો ઝેર પીવડાવ્યું, ઝેર, હા ઝેર હતું, એ પેલા કોણે, રાણાએ એવું ઝેર મંગાવેલું કે એ પેલો પછી જે લઈને આવ્યો એ બ્રાહ્મણ લઈ આવ્યો હતો. બોલો, રાણાએ એના એકદમ જ વિશ્વાસુ એક બ્રાહ્મણ હતો એની પાસે મંગાવ્યું હતું ઝેર, અને પેલો કે છે કે હું એવું ઝેર લાવ્યું છે ને કે એને આટલું પણ સ્પર્શ થાય ને તો એ માણસ મરી જાય, અડે ને મરે, આવું એકદમ પોઈઝન હતું. તો એ મીરાબાઈને મોકલાવ્યું, અને શું કરીને મોકલ્યું કે આ ચરણામૃત આવ્યું છે,
ક્યાંથી? જગન્નાથપુરીથી. જગન્નાથપુરીથી આ આવ્યું છે, રાણાએ મોકલાવ્યો કારણ કે તમે પીવો. અને એની જે એના મહેલમાં મોકલાયું મીરાબાઈના, તો એની જે દાસી હતી ને ચંપા ને એ બધા, એની એકદમ વિશ્વાસુ, એ સમજી ગયા કે આ રાણાની બીજી, કારણ કે આવું સતત થયા કરતું હતું. એટલે એ તો બિચારા ના પાડી, મોકલાવ્યું, અને એ બધા બાજુમાં હતા. એટલે ઈશારો કરે છે કે માં, એને એનું રાણી કે એવું કંઈક કહેતા હતા, બહુ સરસ રીતે બોલાવતા હતા. તો કે પીશો નહીં. અંદરથી ઈશારા કરે છે કે નહીં પીતા, નહીં પીતા. એટલે કે તું ના કેમ મને પાડે છે? જગન્નાથજીનો પ્રસાદ છે, લાવ લાવ, મારા માટે મોકલ્યો છે જગન્નાથજીએ, એ મને મોકલે છે અને રાણાએ મને આપે છે, હું કેમ ના આપ્યું? તરત પીધું. એમની સામે, ભગવાનની સામે જોઈને પીવે છે કે તમે મોકલાવ્યો મને ચરણામૃત. આવું ક્યારે મળે? બોલો, ઘટ ઘટાવી ગયા. અને ઘટ ઘટાવીને પાછું ડાન્સ કરવા માંડ્યા. એ તો પ્રેમમાં પાગલ હતા ને કે મને મોકલાવ્યું ભગવાને. અને જે નૃત્ય કરે છે રૂમમાં ને રૂમમાં, તો જોઈ રહ્યા. અને પેલો જે લઈને આવ્યો ને, એ તો એની આંખ ફાટી ગઈ કે આ કેવી રીતે આ થાય. પાછું ગયું. તો રાણા કે છે પેલા બ્રાહ્મણ ઉપર હવે ગુસ્સે થયો. એ કે છે કે તે મારી સાથે શું કર્યું? તે મારી સાથે ચીટિંગ કરી. એટલે પેલો કે મેં કોઈ ચીટિંગ નથી કરી. તું જુઠ્ઠું બોલે છે. તમે બધા એ ભક્તાણીની પાછળ, ભક્તાણી માટે સોફ્ટ કોર્નર ધરાવો છો. એ બધાને આવું કરે છે. એવો રાણે તો ગુસ્સે થયો. અને રાજાઓ તો તમને ખબર છે ને કેવા હોય, એ તો એનો સત્તાનો ઉપયોગ કરે. એટલે એને તરત શું કહ્યું કે તું જો સાચું બોલતો તો તું આજે એ વાટકામાં જે પડ્યું હતું ને જરાક, કે તું પી. બોલો. એટલે પેલો કે છે હું ના પીવું, આ તો સાચું ઝેર છે. તો કે તારે પીવું જ પડશે. તારી જાતને તારે સત્ય સાબિત કરવું હોય તો પી, એટલે હમણાં ખબર પડશે. માન્યા જ નહીં. પેલા પાસે આટલું પીવડાવ્યું, આટલું જ ગયું કે પેલો ફ્લેટ, તરત જ ત્યાં મૃત્યુ પામે છે. એ ઝેરથી કોણ પચાવી ગયું? મીરા પચાવી ગઈ. આ તો બધી ભાઈ માનો તો વાત છે, અને નહીતર ઉડાડી શકીએ આપણે. છૂટી ગયા. બોલો, એની એ વસ્તુથી. પછી કથામાં એવું થાય છે કે પેલા બ્રાહ્મણનું મૃત્યુ થયું ને, એટલે યુવાન હતો એ, એની પત્ની ને એના માતા પિતા ને બધા જ એટલા રો કક્કડ કરતા આવ્યા. મીરાબાઈ પાસે જ ગયા. એ કહે છે કે આવું થયું છે. એટલે કે હું તો શું કરી શકું એમાં? કે પણ હું ગિરિધરને કહું, કંઈક કરે તો એ કરે. એટલે ભગવાનને પ્રાર્થના કરી, અને પછી એમને હાથ સ્પર્શ કર્યો તો પેલો ઊભા થઈ ગયા. પેલો બ્રાહ્મણ જીવતો થયો પાછો. આ તો એક સાઈડમાં વાત નીકળી આપણે, એટલે હું કહું છું જેની અભિસંધિ જીવનમાં આ પ્રકારે સત્ય સાથે છે એ મુક્ત છે, અને જે મિથ્યાને પકડે છે નશ્યે, નાશ પામે છે. આ જ વિષય હજી આગળ જશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.